મોબાઈલનો સદુપયોગ દિવસ 18 આજનો વિષય છે ઓનલાઈન અભ્યાસનો સાચો ઉપયોગ। ઓનલાઈન અભ્યાસ આજના સમયમાં શિક્ષણનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે। ઇન્ટરનેટ દ્વારા કોઈપણ વિષયની માહિતી, વિડિયો લેક્ચર, નોટ્સ અને માર્ગદર્શન સરળતાથી મળી શકે છે। જો તેનો સાચો ઉપયોગ કરવામાં આવે તો ઓનલાઈન અભ્યાસ શીખવાની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને અસરકારક બનાવી શકે છે। સાચા ઉપયોગ માટે સૌથી પહેલા શીખવાનો હેતુ સ્પષ્ટ હોવો જરૂરી છે। માત્ર વિડિયો જોવાનો સમય પસાર કરવા બદલે વિષય સમજવા અને જ્ઞાન વધારવા માટે અભ્યાસ કરવો જોઈએ। સમયપત્રક બનાવીને નિયમિત રીતે ઓનલાઈન અભ્યાસ કરવાથી એકાગ્રતા વધે છે અને અભ્યાસમાં સતતતા રહે છે। ઓનલાઈન અભ્યાસ દરમિયાન ધ્યાન ભંગ થવાની શક્યતા વધારે હોય છે। સોશિયલ મીડિયા, મેસેજ અને નોટિફિકેશન અભ્યાસમાં વિઘ્ન ઊભું કરે છે। તેથી અભ્યાસ સમયે ફક્ત જરૂરી એપ્સ અને વેબસાઇટ્સનો જ ઉપયોગ કરવો અને બાકીની બાબતોથી દૂર રહેવું જરૂરી છે। શાંતિપૂર્ણ માહોલ અને યોગ્ય વિરામ પણ અભ્યાસને અસરકારક બનાવે છે। ઓનલાઈન અભ્યાસનો સાચો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે શીખેલું જ્ઞાન પ્રેક્ટિસ અને પુનરાવર્તન દ્વારા મજબૂત બનાવવામાં આવે। નોંધો બનાવવી, પ્રશ્નો ઉકેલવા અને શીખેલું અન્ય સાથે ચર્ચાવું સમજણ વધારવામાં મદદ કરે છે। માત્ર સાંભળવું નહીં, પરંતુ શીખવામાં સક્રિય બનવું જરૂરી છે। ઓનલાઈન અભ્યાસને પરંપરાગત અભ્યાસનો વિકલ્પ નહીં, પરંતુ પૂરક તરીકે જોવો જોઈએ। સંતુલિત અભ્યાસ પદ્ધતિથી જ સાચો વિકાસ શક્ય છે। જો સમયનું મૂલ્ય સમજીને અને આત્મનિયંત્રણ સાથે ઓનલાઈન અભ્યાસ કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મજબૂત આધાર બની શકે છે।